હમણાં જે થોડા દિવસ પહેલાં ઢેંડિયાપાડાના ધારાસભ્ય ભાઈ શ્રી શેતરભાઈ વસાવાને જે નામદાર કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. અમે કોર્ટનો આદર કરીએ છીએ. કોર્ટે જે પણ નિર્ણય કર્યો હશે, પણ શેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજ માટે લડે છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટા કેસો કરી અને આદિવાસીનો અવાજ દબાવવા માંગી રહી છે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજ થકી અને સમગ્ર યુવાનો થકી અમે શેતરભાઈને સમર્થન કરીએ છીએ. શેતરભાઈ વસાવા એક સમાજનો આગેવાન છે. સમાજના હકો માટે હરેક જાતિ સાથે ઊભા રહે છે. માટે અમે શેતરભાઈ વસાવાને સમર્થન કરીએ છીએ. સાથે જ આવા ઘણા નેતાઓ કે જે આદિવાસી સમાજનો અવાજ ઊભો કરવા જાય છે, સામાન્ય માણસો માટે લડે છે. અમે બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. લડવું એ અમારું કામ છે. અમે કઈ ડરતા બરતા નથી. ચૈતરભાઈ વસાવા જેલમાં છે, છતાં એનો જુસ્સો અડીખમ છે. કાલ કદાચ મને પૂરી દે, મને હવે ધારાસભ્યમાંથી કાઢવા માટે કાહટી કરે છે. હવે જોઈ કેટલા દી એનું મારું બેનું હાલે છે. પણ ધારાસભ્ય રહીએ કે ન રહીએ, કાળજુ નો કાઢી લે ત્યાં સુધી ભાજપ વાળાને બાંધવાના છીએ. કેમ કે અમદાથી નથી, આ ધબકતા હૈયાથી અમારું તાકાત છે. અહીંથી બળ આવે છે. અમારી શક્તિઓ હૃદયથી છે. કાળજા કાઢી લો તો વાત પૂરી છે. બાકી આમનામ રહેશું તો મોરે મોરો ભટકાતા રહેવું. ભાજપ વાળાને એક વખત ગુજરાતમાંથી કાઢીને રહેવાના છે, એ સંકલ્પ છે દોસ્તો. ભારત માતા કી જય. જો તમે સુધરી જાઓ તો સારું છે. બાકી હવે સુધારવાની જરૂર અમારે પડી છે તમને, અને અમે 100% સુધારશું. જે આદિવાસી જેને સુધારવા નીકળે છે ને, એને સુધાર્યા વગર છોડતો જ નથી. કારણ કે અમારા સમાજના કોઈ બી યુવાન આગે લડવા માટે આવે, એ જ તમને દેખાય છે. અમારા હક અને અધિકાર માટે શેતરભાઈ ગાડી એમને તમે વારે ગાડી જેલમાં મોકલી દો છો. તો હવે મારી ચેલેન્જ છે કે જો અમારા શેતરભાઈ ઉપર જે ખોટી એફઆઈઆર કરવામાં આવી અને પરત ખેંચવામાં આવે અને જેલ માટે તમે જે 7 વર્ષની સજા સુનાવી છે એમાંથી પણ એ રદ કરવામાં નહીં આવે, તો આ રસ્તા તમારી ભાજપ સરકારે બનાવેલા હોય કે ભલે કોંગ્રેસ સરકારે બનાવેલા હોય, આ રસ્તા ઉપર જે વાહન વ્યવહાર ચાલે છે એ તો બંધ કરવાના જ છીએ અમે. અને તમારી જે કચેરી બનેલી છે, ભલે અમારા છોકરોનું અમારા બાળકોનું ભવિષ્ય બગડે, પણ શિક્ષણ માટે જે ઓરડા બનાવેલા છે એ બી બંધ કરવાના. સરકારી અધિકારીઓની જે ઓફિસો એ બી બંધ કરવાનું છે. હવે અમારે કંઈ જ જોઈતું નથી. કારણ કે અમારા શેતર વસાવા અમારા માટે જેલમાં બેઠો હોય તો હવે અમારે કોઈની જરૂર નથી. અમે જંગલમાં જીવી લઈશું, પણ તમને ખુરશીમાં હકેથી બેહવા ન દઈએ. આ અમારી ભાજપની સરકારની ખુલ્લી ચેલેન્જ છે. અને જો સમજી જાવ તો સારું છે, નહીં તો મોરે આવી જાવ તો લડી લઈશું. જોહાર. અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમે સૌ અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચેતર વસાવાના સમર્થનના ભાગરૂપે સૌ અમે એમને મદદરૂપ બનવા માટે અહીં સપોર્ટ માર્ચ રેલીનું આયોજન કરેલું છે. તો મારે 5 દિવસ અગાઉ જે સેશન કોર્ટનો ચુકાદો આવ્યો મારા લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાના વિરોધમાં, એ જે ચુકાદાથી અમે સૌ નારાજ છીએ. કારણ કે ભારત દેશના ઇતિહાસમાં બંધારણના સમાનતાનો હક અધિકાર દરેક નાગરિકને મળેલો છે. સત્તા પક્ષ નેતાઓને એક બાજુ સરકાર એમના કેસો પાછા ખેંચી રહી છે, જ્યારે વિરોધ પક્ષના નેતાઓને તાત્કાલિક કેસો કોર્ટમાં ચલાવીને એમના વિરોધમાં જે કંઈ ચુકાદો આવે છે એ ખરેખર શંકાસ્પદ આવી રહ્યો છે. એટલે આ બધું સમાનતાના હક અધિકાર મુજબ થઈ રહ્યું નથી. તો અમે સ્પષ્ટ રીતે એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર અમારા આદિવાસી સમાજના નેતા ધારાસભ્ય ચેતર વસાવાને અમે એમના બચાવ માટે આગળના કાર્યવાહી મુજબ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈને એમનું સપોર્ટ અને મદદરૂપ બનીશું. ભારત માતા કી જય. भारत माता की जय. चेतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. જી, ચેતર વસાવા ખેડૂતોના મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા. ચેતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે. શું લાગે છે આ બધું તમામ બાબતો જે ચાલી રહી છે એનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન છે? આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન નથી. એક ચૈતર વસાવા અંદર જશે ને તો 1000 ચૈતર વસાવા નીકળવાના છે. પણ 30 વર્ષથી જે આ માફિયા રાજ છે, જે તંત્રનું સંપૂર્ણ દુરુપયોગ કરે છે, પોલીસ વાળા નીકળે તો ગમે એના ચાલ્યા જતા માણસની કવરા કાગળમાં સહી લઈ લે, એને સાહેદ બનાવી દે, ખોટા કેસ કોર્ટની અંદર ઉભા કરી દે, અને સાહેદો એને ખોટી ફરજ પાડે કે સાહેદો ખોટી જુબાની આપે, અને આવી રીતે કરીને ચૈતર વસાવાએ શું કોઈની હત્યા કરી હતી? તો 7-7 વર્ષની સજા
અને એમના બેનને એક બેન છે ભેગા 9 લોકો છે, એમાંથી એક બેનને 17 દિવસનું બાળક, એને પણ સજા 7 વર્ષની, અને કોઈ જાતની કોઈ નિર્મમતા રીતે. એટલે એક ચૈતર વસાવા અંદર જશે તો 1000 ચૈતર વસાવા ગુજરાતમાં ઊભા થશે, કારણ કે અમે ગળે આવી ગયા છીએ. લૂંટ સિવાય માફિયા, તમે ગમે ત્યાં નજર કરો, મામલતદાર ઓફિસે જાઓ તો ત્યાંય માફિયા, ત્યાંય તે દલાલો. તમે ગમે ત્યાં જાઓ માઇનિંગમાં તો ત્યાં માઇનિંગમાં માફિયા હોય. તમે જો અહીંયા જમીનની વાત કરો તો કોઈ ઘૂસી ગયું હોય જમીનની